તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. સ્વાગત કરું ફરીથી મારા નવા બ્લોગમાં. તો ગાઈસ શરદી થઈ ગઈ છે એકદમ રેડી. હે ને કાલ તો ગાઈસ શરદી એવી થઈ ગઈ હતી, સાંજે ને બામ ચોપડી હોઈ ગઈ. સૂર્ય દાદા આવી ગયા છે ઊંચા, આપણે દૂધ લેવા નીકળી ગયા છીએ આરામથી. તો હળદી તો હવે પાકવા માંડી છે. હવે 4-5 દિને ગરાક છે હળદીને, પછી મટી જાય. હવે કામ રેડી. બાકી તો કાલ આપણે વાડી જઈએ એવા તમે જોયું હશે. તો આજે તો આપણે શું કામ કરવાનું તો ખબર નથી કંઈ. આગળ જિંદગી વીતતો જાય એમ કામ કરતા જાઉં આપણું. કારણ કે આજ તો દુકાને જ રહેવાનું થશે. પણ જો આપણે હે ને નળી લેવા જવા થાય ને તો આપણે ખોદવાનું થશે, કારણ કે નળી આપણે અંડરગ્રાઉન્ડ નાખવાની છે પાણી આવે એટલા માટે. કારણ કે કાલે સોમવાર સવારમાં પાણી આવીએ, કાલ પાણી આવીએ એટલે આપણે વહેલું ઉઠવું જોઈએ. એના કરતાં આજે જો નળીનું કામ થઈ જાય આજે આખા દીમાં તો બહુ મોજ પડી જાય. કારણ કે તો નળી આવી જાય તો અહીંયા ભોગી જાય એટલે ઉપાધિ ના રહે. એટલા માટે તો ફટાફટ હવે આપણે દૂધ લઈ બાપાને કહી કે નળીનું વાત કરાવી દો તો રૂંઢે ને આપણે બધું ખોદીને કરાવી નાખીએ બધું કામકાજ. એટલા માટે તો મોજ આવી જાય. બાકી તો જાય ફટાફટ દૂધ લઈને મળશું. તો ગાઈસ આપણે હવે નીકળી ગયા દૂધ લઈને. જરીક વાત તો કરી ના આગળ ચક્કર મારી એના કામકાજમાં હતા એટલે આપણે નીકળી ગયા. હળદી જમી ગઈ ગાઈસ થઈ ગઈ. બાકી જો તમને સૂર્ય દાદા દેખાડું હવાના પોરમાંથી મજા એવી આવે ઊભાની. તો જવા દે ફટાફટ ઘરે નાસ્તો તો ના કહેવાય, તો સવારનું જમી પછી જાઉં દુકાન પર બેસી જરીક આરામથી. અને જો નળી ન થઈ જાય તો પછી અત્યારે ખોદવું ચાલુ કરી દેવું. જોઈશ શું થાય આગળ. જોતા રહેજો. આપણો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરતા રહેજો. નવા હો તો ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરતા રહેજો. તો આપણે કહે છે ને હવે નવીન રીતે કંઈ કામ એકતા કર્યો, કારણ કે બધી જગ્યાએ જાઉં એ પ્રમાણે આમ ચાલુ કરી તો જ બ્લોગ સારો બને, કાંઈક નવું થાય. ન કરતા શું કામ મળ્યા પછી. તો ગાઈસ વાગી ગયા છે 12. તમે જોઈ શકો તો આરામથી તડકો થઈ ગયો છે એકદમ રેડી. હાથ બાદ બેસી ગયો થોડો ઘણો હળદીના કારણે. બાકી તો આપણે નીકળી ગયા બહુ મોટા સામે દેખાણા, કારણ કે કામમાં પડી ગયા. માલ બાંધતો નહોતો મેં તમને કીધું એટલા માટે. તો આપણે જવાનું પાછું બપોરે જોયું ગાડી ચક્કર મારીએ. દવા છાંટવાની હતી કે આટલું મેદાન હતા. બાકી તો નીકળી ગયા. અત્યારે દુકાનેથી ઘરે જાય છે. જમી જરીક વાર દવા પી બેસીએ. બામ ચોપડી એટલે ને કપ ગરમ થઈ નીકળી જાય. તો બસ નવો બ્લોગ આપણો આવી ગયો જશે. જોઈ લેજો કેવો લાગે કમેન્ટ કરી દેજો. તો ગાઈસ વાગી ગયા છે 2:30. મોટા પણ છોકરાને માલ કાઢવાને વાડીએથી આવે હતી કે ફટાફટ આવ ને તો કાઢ નાખીને પાછા ડૉક્ટર આવતો હોય ઢોરનો. એ કે ફટાફટ હું ગામમાં આવું કામ હતી તો કે આવ ને મેં કામ જરા લાવ. 2:30 વાગ્યા ગાઈસ. જાય હવે તો દુકાન ખોલી જ રાખી, કારણ કે 2:30 વાગ્યાથી 15-20 મિનિટ જોગતા થાય વળી અહીં ઘરે આવીને વળી જાય તો બહુ મોડું થઈ જાય. તો ફટાફટ આપણું કામ કરીને પછી ત્યાં જ રહેશું આપણે. તો આપણે આવી ગયા છીએ. લાઇટ પંખો ચાલુ કરી અને છોટા બોટા ખોલી લઈ પછી મળશું આગળ. માલ જોખવાનું છે, જોખી અને પછી મળશે, કારણ કે ફટાફટ એને કામ હોય તો જોખીને પછી આપણે છૂટો કરી દઈએ. હાજી જો આવી જાય. તો ગાઈસ ખાંડને આપણે કરવાનું છે દર લઈ. જો હમણાંની દલાલ છે આપણે જે ડેરીથી 2 દી પહેલાં પાછી દરાઈ ગઈ ગેસ. જોઈ લો આખો ભરાઈ ગયો પાછો. તો લોટ તમે કરવાનો છે, કાજુ બદામ તો બધું પેક કરીને અને પછી દઈ દઈ ફટાફટ. એ હમણાં આવે જ છે, ફોન કર્યો તો ફટાફટ જોખી લે પછી મળ્યા આપણે. તો આ માલ જોખવાનો તો જોખાઈ ગયો ને ફટાફટ તો આપણે બીજી જગ્યાએ માલ જોખાને કાઢ લે. તો ગાઈસ જોખાઈ ગયું, તમે જોઈ શકો છો આપણો માલ બધાને દેવાનો તો જોખાઈ ગયો છે. તો એ આવશે દઈ જશે ને. હવે ગાઈસ જો 1.5 કલાક થઈ ગઈ, બધું ઓળખું ભરાઈ ગયું છે. હવે થોડી દેરમાં 2-5 મિનિટ પછી એટલે ફોન લાગશું. તો ગાઈસ બાપાની આવી ગયા છે. આપણે નીકળી ગયા ઘરે, થોડુંક કામ છે તો જાય ઘરે. પછી જવા દઈશું ગામમાં ચક્કર મારવા. નળીનું શું કરવાનું એ પૂછી લઈશું, ખબર પડે ખોદવું ન કે પછી જોઈ શું કરવાનું થાય. તો
આપણો નવો બ્લોગ આવી ગયો છે તો જોઈ લેજો ફટાફટ, કેવો લાગી કમેન્ટ કરી દેશો. બાકી તો નવો હોય તો ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ શેર કરી દેજો. નીકળી ગયા છે આપણે ઘર માટે. પાણી ગયા હતા વાડીએ, થોડું ઘણું કામ હતું એટલે આપણે જાય ઘરે. આજનું એડિટિંગ થોડું ઘણું કરવાને કરી, પછી આગળનું કરવું જોશે કરી અને પછી મળ્યા. તો ગાઈસ આમાં આપણે ખોદવાનો વારો આવી ગયો છે. લાઈન નાખવાની છે, જ્યાં બધી લાઈન નાખવાની. અડધી કલાક થઈ ખોદે ભાઈના વેત હજુ મરી જવાનું. ગેસ આ બધું કાઢી આ બધું કાઢવાનું છે. તો બધું કરી લઈ કામ ને. આજ તો કંઈ રાત થઈ જવાની 12:30. અહીંથી વાં પુગળવાની કેટલું હો ચાહે ને જ્યાંથી ઊંડું થોડુંક ખોદવાનું એટલું ખોદવાનું. આજ તમારો ભાઈ આવી ગયો લાગમાં, ખોદી લઈ પછી મહિલા જોઈએ. હવે મહિલા જેવા રહેવું તો નકર તો જતા રહેવું. તો ગાઈસ ટુ બી કન્ટિન્યુ. બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગાઈસ વાગવા આવ્યો છે, જોઈ લ્યો 1 વાગવા આવ્યો છે. હજી આટલો માન ખોદાણું બધું સરખું કરી એ તો. અને હાથમાં હે ને ગાઈસ છાલા પડી ગયા એ તો. કોઈ દી હમણાં કામ નથી કર્યું નથી. તો આપણો આગલો બ્લોગ તમે કેવો લાગે જોઈ લેજો. આપણે ટુ બી કન્ટિન્યુ કર્યું હતું આ બધું ખોદવાને વાહ તમને કીધું લાઈન પૈસરી. બાકી તો નવી લાઈન ચડાવી દીધી રાતે, બધું કામ થઈ ગયું. પછી રાતે નહોતું કરવાનું, મજા આવી હતી ના કર્યું. અત્યારે હજી થોડું ઘણું જેટલું થાય એટલું કરીએ. પછી બપોર પછી હે ને આપણે ભાગ્યાને કીધું જો નવરો થઈ ગયો તો આવશે ને આપણે જેટલું થાય એટલું કર્યું. બાપા અત્યારે આવે તો ખબર પડે કે કેટલું ઊંડું કરવાનું છે ને કેટલું રેડી છે. જો રેડી લગભગ તો રેડી જ છે, કારણ કે એટલું તો ઘણું હજી આ સાફ સફાઈ થાય સરખી એટલે એટલું તો હેઠું હોય જાય. એટલું તો ઘણું થઈ જાય. તો આગળ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને ગાઈસ અડધું તો થઈ ગયું ને મને હે ને કાનમાં ઘૂઘરું સંભળાવવા ચાલુ થઈ ગયું. મજા જ આવ્યો ગાઈસ, આટલું કામ કરી લીધું. કારણ કે હમણાં ખેતરનું કામ નહોતું કર્યું નથી. આમ શરીર થઈ ગયું. હવે ને આમ શરીર આમ મજબૂત થવા માંડે. એમ લાગે કે 1 દી કામ કર્યું ને 2-3 દી પાછું કોઈ આવું કામ જડી જાય ને તો કરી નાખે. તો કાલ પાછું અહીં જવાનું છે આપણે અમદાવાદ શું જામનગર પછી એક સરપ્રાઈઝ છે ક્યાંક જવાનું આપણે બહાર. જોઈએ હવે મેળ આવી જાય જઈ આવશો. તો બસ થઈ ગયું છે. પછી મળશું પછી આગળ. જમવાનું બાકી છે, થોડું ઘણું ધૂળ કાઢવાની કાઢ લઈ એટલે વાંધો ના આવે. તો બસ જોઈ શકો તમે અહીંથી એમ પૂગ્યું છે. થોડું ઘણું રહ્યું છે, થોડું ઘણું થઈ જાય પછી જશું ગામમાં. થઈ જાય તો કામ એટી, કારણ કે બહુ અઘરું છે. ને બ્લોગ આપણો આજે આવશે તો આવશે, ને કાલે એડિટિંગ થઈને કાલ થશે. પણ જોઈએ સાંજે મોડો આવી જાય તો આવી જાય. કારણ કે આ બધું ખોદવાનું બાકી છે. અને જે પ્રમાણે તમને કહેતો હતો કે આપણા ભાગ્ય આવવાના હતા ખોદાવા થોડું ઘણું તે આવી ગયા છે. તો એ ખોદાઈ જાય પછી મળશું, કારણ કે વાર બહુ લાગે ને હાથ થઈ જશે એટલા માટે. તો બસ આપણે આવી ગયા દુકાને, અને દુકાને આવી ગયા. બાપાની ગયા છે, મોટા પાણી આવ્યા છે. આ પાણી પીવા તો એ વાડીએ ગયા હતા ને હવે આવ્યા. તો આપણે દુકાને રહીશું. અને હજી થોડું ઘણું હે ખોદવાનું 1.5 કલાકનું. તો એ ખોદી અને પછી આપણે નવરા થાવ ના જાય ફ્રેશ થાવ. તો ત્યાં આવી ગયા દુકાન આરામથી. આપણી દુકાન તમે જોઈ શકો છો. કંઈ સામાન ને દુકાનમાં આપણે મસ્તીનો કલર ને પોળા બોળા પાણીની કરવાને હરખો. પણ હજી હમણાં નહીં, થોડાક વાર પછી એટલા માટે. તો પછી હવે જોઈએ આપણે હવે શું થાય. કૂતરું કદનું બહુ આમાં ચડ્યું છે. તો જાય પછી આપણે મળ્યા પછી આગળ. તો બસ આપણે આવી ગયા ઉપર હાલવા. અડધી જેવું થઈ ગયું છે હમણાં. અને આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. જે આપણે નળીનો હતો બૂટ કરવાનો હતો બહુ ખોદી અને હાથ પગ જલાઈ ગયા ગાઈસ. કેટલાય દી છે પછીથી કામ હાથમાં ને ડોળ પડી ગયા અહીંયા. રેડી થઈ ગયું. તો સવારે ઉઠી ખબર પડી કે હું થયું એ પ્રમાણે જોઈ શરીરમાં થોડું ઘણું તો હલચલ થઈ જાય. કારણ કે બધાએ આમ ખોદીને ઉપાડીને કામકાજ થયું. બાકી તો ગાઈસ આ બ્લોગ તો ખાલી થોડોક વધુ રાખ્યો હતો. બાકી તો બધાને જય સિયારામ ને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.
બાકી તો મળશું કાલના નવા બ્લોગમાં. કાલે જવાનું છે જામનગર આપણે, જો જામનગરનો શેર થાય કે ના થાય આપણે દવા બતાવવાનો હતો. તો જાય મોજ કરી. મેં તમને જેમ કીધું આગળ આપણે ક્યાંક જવાનું થશે તો જોશે. બાકી તો ગેસ મળશું પછી આગળ. એની પહેલાં તમને દેખાડ દો, જોઈ લ્યો, તમને આમ ખબર પડતી હોય. અંધારી રાત છે ગાઈસ, અંજવાળિયા થઈ ગયા હે, પણ હવે કહી ના શકાય શું હોય કઈ રીતે હોય. ચાંદામાં દેખાડા નથી, ચાંદામાં દેખાડે મજા આવી જોવાની ગાઈસ. પાછા આપણે કન્ટિન્યુ થઈ જશું હાલવા. હમણાં આપણે કામમાં હતા એટલે નથી થતું. બીજા આપણે જામનગર પછી આવીએ ને પછી ટુ બી કન્ટિન્યુ ચાલવાનું. તો ગાઈસ મળશું પછી આગળ. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.